નમસ્તે ખેડૂત મિત્ર। તો આજે આપણે તમને અમારે વરિયાળી બતાવવાની છે કે આપણે વરિયાળી કેવી છે અને જો આપણે વરિયાળી વાવવી તો એમાં ઝાઝો ખર્ચો નથી અને આપણે ઉત્પાદન વધારે લેવી કેવી તો આપણે વરિયાળી આપણે જોવો આપણે વરિયાળી તો આપણે મિત્ર આખી વરિયાળીમાં આપણે આ રીતે આપણે આંટો મારવાનો છે। તો વરિયાળી તમે પૂરેપૂરી જોઈજો અને બન્યા રહેજો। તો આમાં આપણે વાત કરવાની છે કેવું બિયારણ આપણે વાપરવી અને કેવું થાય આપણે એમ એટલે આપણે ખેડૂત મિત્રને જાણવા મળે। અને મિત્ર ખેડૂત મિત્ર કોમેન્ટ જરૂર કરજો અને લાઇક સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબી દેજો કે આવા તમને વિડીયો જોવા મળે અને ખેડૂત મિત્રને વધારે ફાયદારૂપ થાય વિડીયો। તો ચાલો મિત્રો આપણે વરિયાળી આપણે જોઈવી। તો આપણે જો આપણે આંટો મારી રહ્યા છીએ। આમાં અત્યારે ફૂલ મધમાખી આવી જાય છે, રાખની આવી જાય છે। આમાં તમારે કોઈ અને મિત્ર આમાં કોઈ જાતનો ખર્ચો નથી। ખર્ચો આપણે બિયારણનો ખર્ચો એ જ છે અને આપણે આમાં કોઈ દવા કે એવું કંઈ છાંટવાનું કોઈ વસ્તુ આવતું નથી। આપણે કોઈ વસ્તુ નહીં આમાં છાંટવાની, કોઈ વસ્તુ દવાની છાંટવાની। આ તમે જોઈ શકો છો ભરપૂર આ જો આટલો ફાલ આવી ગયો છે આપણે ખરની। આ એકદમ ફૂલ ફાલ લઈ લીધો છે અત્યારે ને આપણે મધ્ય માખી એટલી આવી જશે આપણે ખરની। જો મિત્ર આપણે જો આ વરિયાળી તમે બેહવા મળી જશે। જો આ ઝીણી વરિયાળી બે જશે, આ મધ્ય માખ આવે એટલે ખરાખની વરિયાળી થઈ જાય। આપણે કંઈક ઠીકણે તો વરિયાળી થઈ હતી ને ગઈ છે આપણે। અત્યારે આપણે 5 ફૂટ ઉપરની તો વરિયાળી થઈ જશે, 5-5.5 ફૂટ ઉપરની વરિયાળી છે। તો આ તમે જોઈ શકો છો આ આપણે 6 ફૂટ ઉપરની તો વરિયાળી થઈ જશે। વિડીયોમાં બન્યા રહેજો મિત્ર, વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો તમને ફૂલ જોવા મળશે અને આપણે આખી તમને વરિયાળી તમે આખો વિડીયો જોવો તો તમને મિત્ર ખબર પડે કે આપણે વરિયાળી આ જોવો તો આપણે કેવું આપણે વરિયાળી થઈ છે। તો ને જો આ આપણે એટલી આપણે વરિયાળી જાડી થઈ જશે, વરિયાળી આપણે એટલી જાડી થઈ જશે। તો આને આપણે જ્યારે આપણે સોંપી એટલે આપણે 7-8 દાણા તો આપણે સોંપવામાં આપણે નાખવા એટલે તો એને કંઈ થાય નહીં। પણ આ વરિયાળી આ જુઓ તમે નજરે બતાવી છે મેં તમને આ કેટલા દાણા નાખેલા છે આપણે 6-7, 8 દાણા આપણે નાખેલા છે। બીજાને શેર કરજો કે વરિયાળી ખેડૂત મિત્રો બીજા વાવતા હોય એ વાવી શકે આપણે। અને આમાં આપણે ખર્ચો ઓછો છે અને આપણે આમાં નફો ઝાઝો છે મિત્ર ખેડૂત મિત્ર। એટલે આ આપણે વાવવાથી આપણને વધારે લાભ મળે છે આપણે। અને આનું ઉત્પાદન એ આપણે વીઘે 30થી 35 મણ થવાની સંભાવના રહેશે। ઓછામાં ઓછી તો તમારે 25થી 30 મણ તમારે ઓછામાં ઓછી તમારે ગણવાની તે થાય જ તે। મિત્રો હવે આનકોર આપણે વરિયાળી મોટી હોવાના હિસાબે મધમાખી આપણે વધારે હશે। આનકોર મધમાખી આપણને વધારે આવી જાય છે મધમાખી। તો આનકોર ગુંગળાટી મારવા મળી જશે। તો હવે આપણે અહીંથી પાછા વળી જઈએ, ઓલી સાઈડ વળી જઈએ આપણે કે તમને એ સાઈડ
આપણે જોઈ શકો તમે. આ સાઈડે કેટલી જો આ એક મધ છે. આ જો કેટલી માખ્યું છે, નકરી માખ્યું જ છે અહીંયા જોરદાર. જો આપણને કળી ન જાય એટલે આપણે પાછા વળી જઈએ આપણે. અને આને મોટા મોટા ચક્કર બહુ મોટા છે, શક્કર એ બહુ મોટા થઈ જાય છે. આ તમે જોઈ શકો છો શક્કર. જો આપણે આવડું મોટું શક્કર છે. જો આ શક્કર આંધી વરિયાળી આપણે આ મોટું શક્કર છે આપણે, એટલે મોટા એને વરિયાળી એકદમ મોટું શક્કર આવે એટલે એના ઉત્પાદન વરિયાળી વધારે બેસે આપણે. બહુ ગંગનાટી મારે છે મધ અત્યારે. પૂરેપૂરું અત્યારે આમ મધ જ નાખી એટલી છે, ગંગનાટી એટલી મારે છે. તો આપણે મધની માખી નો આપણે કરડે એટલે આપણે બહાર ગયા જઈએ હવે. તો મિત્ર તમે જોઈ રહ્યા છો, જો આપણે આ શક્કર એક ધારા થઈ ગયા છે અને વરિયાળી આપણે ઘણી મોટી થઈ જશે. 100 ફૂટ વીકી વરિયાળી થઈ જશે. વરિયાળી આપણે જેમ જેમ આપણે એમ આગળ હાલ્યા જઈએ છીએ એમ બધી માખી નકરું બધી માખી જ છે આપણે નકરી. આ બહુ બધી માખી શક્કર એવા છે. અને આ આપણે વરિયાળી ખરાખરની વરિયાળી કહેવાય મિત્ર, ખેડૂત મિત્ર, કે આમાં કોઈ આપણે ઉત્પાદન જે તમે ધારો એ પ્રમાણે તમે એમાં ઉત્પાદન તમે લઈ શકો. આમાં કોઈ વસ્તુ ઘટે નહીં મિત્ર. આમાં તમારે ઝાઝો ખર્ચો નથી. અને આ વરિયાળી તમારે તો મિત્ર, ખેડૂત મિત્ર, તમને વરિયાળી કેમ લાગી કોમેન્ટમાં જરૂર લખજો. તો અહીંથી વિડીયો પૂરો કરીએ છીએ.